બુલેટિનમાં આગળ વાત કરીએ તો જામીન અરજી મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટ સહિત તમામ અદાલતોએ જામીન અરજીઓ પર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે। આગોતરા જામીનની અરજી પર 6 અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે તો નિયમિત જામીન અરજી પર અદાલતોએ 2 અઠવાડિયામાં જ નિર્ણય લેવાનો રહેશે। હાઈકોર્ટના હકારાત્મક નિર્ણયથી કોર્ટમાં પડતર કેસોનું ભારણ પણ ઘટશે। જેલમાં કેદીઓના ભરાવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ફેર પડશે। हमारा संवाददाता रौनक वर्मा आ विषे વધુ માહિતી આપી રહ્યા છે। જી रौनक। શિવાની, ન્યાયિક જે પ્રણાલીઓ હોય છે તેમાં જુદી જુદી તબક્કાવાર પ્રક્રિયા હોય છે અને તે પ્રક્રિયા મુજબ જે કામગીરી છે તે હાથ ધરાતી હોય છે, પરંતુ આ તમામ ન્યાયિક પ્રણાલીઓમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। તેમાં હાઈકોર્ટ સહિતની જે એટલે કે અન્ય સેશન્સ અને જે ટ્રાયલ કોર્ટ હોય છે તેમના ઉપર પણ આ જે નિયમ છે, નિર્ણય છે તે લાગુ થશે। તેમાં જે પણ જામીન અરજી આવે તેના ઉપર હવે તત્કાલ પ્રભાવથી નિર્ણય કરવાનો રહેશે। જેમાં જુદા જુદા પ્રકારની અરજી હોય છે, જેમાં એન્ટિસિપેટરી એટલે કે આગોતરા જામીનની અરજીઓનો 6 અઠવાડિયામાં નિર્ણય કરીને નિકાલ કરવાનો રહેશે। આ ઉપરાંત જે પણ રેગ્યુલર બેલ એપ્લિકેશન એટલે કે નિયમિત જામીન અરજી ઉપર કોર્ટે 2 અઠવાડિયામાં જ નિર્ણય આપવાનો રહેશે। આ ઉપરાંત વ્યક્તિગત સ્વતંત્રતાની જે વાત છે તે મુદ્દે હાઈકોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે, જેની દૂરોગામી અસર જોવા મળશે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ સહિતના જે કોર્ટનો ભારણ છે તેના ઉપર પણ ઘટાડો જોવા મળશે। આ ઉપરાંત જે રાજ્યની જુદી જુદી જેલમાં જેટલા પણ કેદીઓનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તે કેદીઓની સંખ્યામાં પણ જે યોગ્ય વધઘટ છે તે આ કોર્ટના નિર્ણયથી જોવા મળશે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે તેની દૂરોગામી અસર તો થશે જ, ઉપરંતથી જે જેલમાં કેદીઓનો ભરાવો છે તેની સંખ્યામાં પણ જે નોંધપાત્ર વધઘટ જોવા મળશે। બિલકુલ, તો હાઈકોર્ટના સકારાત્મક નિર્ણયથી કોર્ટમાં પડતર કેસો પણ ઘટશે। આ સાથે જેલમાં કેદીઓની ભરાવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ફેર પડશે અને વહેલી તકે કેસોનું નિરાકરણ આવશે તે પણ ક્યાંક મહત્વપૂર્ણ પગલું બની જાય છે। નિયમિત જામીન અરજી પર 2 અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે, જ્યારે કે જે અન્ય પ્રકારની જે અરજીઓ છે તેમાં પણ ત્વરિત નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે।